જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, બધાને હર 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 મહાદેવ. સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં. તો અત્યારે અમી જ આવી છે અમદાવાદ. તમે ભૂલ્યા કયો છો પણ હું કહું છું ને, મારી પેલા દયા કહી દીધું અમદાવાદ. તો હા મિત્રો, તો અત્યારે અમી જ આવી છે અમદાવાદ. અમદાવાદ જવાનું એક મેઇન કારણ છે. શું છે? ના કહી દે. તું તો પહેલી વાર અમદાવાદ છે, કહી દે. ના ભાઈ, પહેલી વાર નહીં, હું 4 વાર ગયો છું. આજકાલ 4થી વાર જાઉં છું. મજા આવે ભાઈ, અમદાવાદ એટલે અમદાવાદ છે. 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And I was the year I had to leave you, but now I'm seeing all the... તમને એક વસ્તુ બતાવું. અહીંયા વરસાદ ફૂલ પડ્યો છે. જો આ પાણી ભરાયેલું છે. મને એમ કે મેં ગગન એમ કીધું, હું કહું અહીંયા વરસાદ તો જો, પણ પછી એ મને કીધું એ શેનું છે? ચોખાનું ખેતર છે. જો ભાઈ, ખીચડી ખાવી ચોખા, ઈ છે ને, દાળ ભાત ખાવી ચોખા. તો મિત્રો, હવે તમને હું ઈ કહું કે અમારે અમદાવાદ જવાનું મેઇન કારણ શું છે. મેઇન કારણ તો એ છે કે અમે લોકો છે ને ભાવનગરમાં અકવાડા ગામમાં રેકોર્ડિંગ સ્ટુડિયો બનાવી છે. તો બધો એનો સામાન લેવા જવી છે. મુકેશભાઈ, શું સામાનનું નામ છે? સામાન માઇક છે, રેકોર્ડિંગ સ્ટુડિયોનું માઇક, સાઉન્ડ કાર્ડ, મિક્સર, હેડફોન. હા, આ મને નામ નથી આવડતા એટલે વડીલને પૂછવું પડે. તો બસ એવો સામાન બધો લાવવાનો છે આપણે, એટલે લેવા જવી છે. અને આ ભાઈ કે મારે અમદાવાદ આવવું છે, તો વાટમાંથી આને ભરી લીધા ગોકુળભાઈ છોકરાને. હા હા, જો એ વાતે કહેતા ગયા 1 વાગ્યા સુધી તો અમે શૂટિંગ કરતા હતા. પછી ઠામુકો ફોન આવ્યો કે હાલો અમદાવાદ જવાનું છે. ઠામુકો નક્કી થયું તો બસ નીકળી ગયા. 1 વાગે શૂટિંગ પૂરું કર્યું, 1:30 વાગે બધા ઘરે ઘરે નાવાઈ ગયા અને પછી સીધા નીકળી ગયા. હજી પેટ પૂંજા કરવાની બાકી છે. તો હવે કોક આગળ હાલે વડે તો પેટ પૂજા કરી લેવી. જરૂર એવો અવાજ આવ્યો છે આગળથી. જરૂર તો કાંઈ વાંધો નહીં, હમણાં કંઈક સારી હોટેલ રેસ્ટોરન્ટ આવે ને પેટ પૂજા કરી લેવી. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. નાસ્તાનું કીધું હતું ને ભાઈ, નાસ્તા કરવા પહોંચી ગયા છીએ હોટેલ ચાંદની. હાલો ખાઈ લો. આ ભાઈને જો અમારે ભૂખ લાગેલી હતી, તો હવે એને ખવડાવી દેવી, નકર રોવા મળશે ક્યાં સાનો રાખો. વજન કાંટો છે તો આપણે ઓળખીને વજન માપી લેવી. માપ તો સાઈડ માથે 42 કિલો. હવે ગગા શેઠનું વજન માપી લેવી. થઈ ગયું 49. હવે મારો વજન માપી લઉં. 57. જમવાનું આવી ગયું છે. મગનું શાક, બીજું ક્યાં ગયું? હા, શેણાનું શાક, રોટલી, દેશી જમવાનું છે ભાઈ, મજા આવશે. છોલે શેણા, છાશ પણ આવી ગઈ છે. હાલો તો હવે ખાઈ લઈએ. મિત્રો, અમદાવાદ તો પહોંચી ગયા, પણ એનું ટ્રાફિક તો જોવો તમે. ભૂકા કાઢ્યું, કલાકથી સેવિયા ટ્રાફિક. કેમિકલ છે હોય પાણી ભરવા લાવી મુકેશભાઈ. આવડવા બધી બાજુ ખટરાસ છે. ટ્રાફિક તો જો.
ટ્રેન આવે છે. આવી હતી તો એક આમથી આવી છે. હા, બીજી ટ્રેન વટી. આ ડબ્બા ગણતો હતો. ગણ્યા કેટલા થયા? 21 ડબ્બા. 21 ડબ્બા હતા ભાઈ. તો ફાઇનલી મિત્રો આપણે જે વસ્તુ લેવા આવ્યા હતા અમદાવાદ એ બધી વસ્તુ લઈ લીધી છે. બધી તો મતલબ બે વસ્તુ છે રેકોર્ડિંગ સ્ટુડિયોની. એક માઇક છે અને એક સાઉન્ડ કાર્ડ છે અને એક બીજું એક અહીંયા પાછળ પડ્યું છે. હા, ઇયરફોન. 2-3 વસ્તુ છે પણ એને હું તમને ભાવ કહીશ ને કે તમને સીધો ઝટકો લાગશે. મને હોય ઝટકો લાગ્યો. બરોબર, તમને બતાવું. જો આ 2-3 વસ્તુના 43,000 રૂપિયા થયા. તો મિત્રો મને તો એમ હતું કે ત્યાં છે ને અમદાવાદ 5 વાગ્યામાં પહોંચી જશું અને પછી અડધી કલાકનું કામ હશે ને પછી નેવડા થઈ જશું. પછી રિવર ફ્રન્ટ કાંકરિયા લેક ને બધે રખડવા જશું એમ. પણ હકીકતમાં હા બધું ઊંધું જ થઈ ગયું. એનું ટ્રાફિક જ અમદાવાદમાં એટલું હતું ને તેમ મેં છે ને લગભગ 1.5 થી 2 કલાક ટ્રાફિકમાં રહ્યા. થોડુંક હાંકવી 5-10 કિલોમીટર એટલે સીધું પાછું ટ્રાફિક. ઘડીએ ને ઘડીએ ટ્રાફિક આવી જાય અને ટ્રાફિકમાં બહાર નીકળ્યો એટલે અડધી કલાક પાકી જ છે. એમાં મોડું થઈ ગયું. તમારે જ્યાં ભોગોલ હતું ને ત્યાં એમ કેટલા ખબર 8 વાગે પહોંચ્યા. કલાક બધી વસ્તુ જોતા થયા આમને તેમ કર્યું ત્યાં 9 વાગી ગયા. અને અત્યારે જો પછી કઈ જવાનો ટાઈમ ન આવ્યો એટલે હવે પાછા ઘરે નીકળી ગયા. 9:43 થઈ છે. હવે લગભગ અમારે ઘરે પહોંચતા 12 જેવું થઈ જશે. કઈ ખાવાનું બાકી છે. વાટમાં ક્યાંક બર્ડ કરશું, ખાશું. ભૂખ લાગી છે પણ એક કઈ નહીં બોલે. હું બોલીશ તો આગળ વાત હાલશે. કારણ કે ખર્ચો એમ કરવાનો. ખર્ચો હું આપી દઈશ તમ તારે. એમાં હું કા ઓકે ભૂખ લાગી હે? ભૂખ લાગી. હાલો ભાઈ, જો અત્યારે અમારા વડીલ ભાઈ ગાડી આંકે છે. એમ? હા, ગોકુળભાઈ બેઠા છે, શાંતિથી બેઠા. ગગ્ગા શેઠ ફોન જોવે છે. આ ભાઈ ની આંખો બંધ થઈ ગઈ છે, ખુલી. અમારે એવું છે કે આ ભાઈ છે ને હજી શરમાય છે બહુ. હાલો તો અહીંયા પાછી પેટ પૂજા કરી લેવી. ઓકે, પાછી પેટ પૂજા કરી લેવી. તો મિત્રો આમાં મને તો રોદ આવી ગયો.